જય વિવટ વિડીયો ચેનલમાં અમારું સ્વાગત છે ભાઈ. ખેડૂત મિત્રો, આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું તલમાં આપીશ. આ વિડીયો તમે ઠેઠ સુધી જોવો તો તમને ખ્યાલ આવે. જો આ તલમાં ફૂલ અને ગड्ढा વધુ પડતા છે, ફાલ બહુ સારો છે. જો તમે ગड्ढा જોવો છો, આ તમને ગड्ढा દેખાય. આ સાલ આપણે બ્લેક કાળા તલ બનાવ્યા છે. કાળા તલ છે એમાં ઝાડવાનો પણ વિકાસ સારો છે, ઝાડવું પણ બહુ સારું છે, બહુ સારા છે. અવની બિયારણ આ કોઈ પણ યાગ્રામાં તમે જાઓ ને અવની 11 કોઈ પણ યાગ્રા મળે છે ને, બધી યાગ્રા મળી ગઈ છે. હું યાગ્રામાંથી લાવ્યો હતો ઓમ યાગ્રો ટાણા. તો આ તલની માહિતી મેં દેશી ભર્યું હતું, દેશી ખાતર ભરી અને પછી આની માટે આપણે ડીએપી નાખ્યું, પછી પોટાશ આપ્યો, પછી આની માટે બધી નવી જાતની બધી દવા મેં છાંટી છે, છંટકાવ બધા કર્યા છે, સ્પ્રે કર્યા છે. પણ તલમાં કોઈ જાતનું એક જીવાત નથી અને બહુ સારા છે. આ તલનું ઉત્પાદન અમારે 1 વર્ષ મેં કર્યા હતા ગઈ સાલ, તો અમારે બહુ સારું. કેમ કે વીઘે 15 મણ તો ઉતર્યા. પછી એનો ભાવ એમને બહુ સારો મળ્યો. માર્કેટ યાર્ડમાં લઈ ગયા, માર્કેટ યાર્ડની મજમાં આપણને ભાવ સારો મળે. એવી આપણે સમાવના છે. ખેડૂત ભાઈઓને બધાને જો તલમાં મહેનત ઓછી, પછી ખર્ચો ઓછો, બધું ઓછું, એટલે આ કરીને સારું આ કરે. આપણને તો અનુકૂળ વધારે લાગ્યું. કેમ કે ખર્ચો ઓછો, બધું ઓછું. પછી આમાં વીઘામાં ડીએપી મેં 15 કિલો આપ્યું. પછી પાયા પછી ઉગાવો બહુ સારો લીધો. પછી આને 25 દિવસે મેં પાણી મૂક્યું. પહેલાં ગોળ મારવાનું, પછી પાણી મૂકવાનું. ગોળ મારી અને થોડું ઘણું હાલ એવું થાય એટલે તરત તમારે આને ઉરી આપી દીધું. પછી મેં ઉરી આપી દીધું. આને ઉરી આપ્યું એટલે ઝાડવાનો વિકાસ થવા મળ્યો. બીજું પાણી પાછું માથે પાઈ દીધું એટલે ઝાડવાનો વિકાસ બહુ સારો છે. 30 દિવસના થયા એટલે મેં આને ઉરી આપી દીધું 10 થી 12 કિલો. પછી જ્યારે 45 દિવસના થઈ ગયા, 45 દિવસના થયા ત્યારે બીજો ડોઝ આવ્યો. તારે 10 કિલો વીઘે આપ્યું છે. જો તમે કાંટા દેખાય. 2 મહિના ઉપરના થયા છે. તમારા આવે છે, એમાં કઈ વાંધો નથી. બધાય ખેડૂત મહેનત કરે અને મહેનત પ્રમાણે ખેડૂતને મળે જ છે. 82 કવાયના સિટીવાળા 82 ખેડૂતના દીકરા વાડીમાં કામ કરતા હોય.
પણ એના શરીર તો એકદમ નરવા હોય તમારે જોઈ લો. હા, એના જાણે હાજ ઊંઘ આવી જાય મને બોલે તો હાજ ટીકડી લેવી પડે તોય તડફડિયા તો મારે જ હતી તો ઊંઘ તો આવે જ નહીં. ખેડૂત દીકરો હાજર જાય ને ત્યાં બાળકોને કોઈ ને તો એને હવાર ઊંઘ જ ન એ હવાર સુધી ખુલ્લી. પાછું એવું નહીં હાલો ભાઈ રાત્રે 5 વાગે લાગે તો એ પાછું જાગીને પાછું વાડીએ પૂયો એને જગાડવાનું પડે એને ખબર જ હોય મારે વાડીએ જવાનું પાણી જો આ તલની એકદમ નરવાઈ તમે જુઓ એકદમ ફૂલ નરવાઈમાં નરવાઈ એટલે ફૂલ